યાતાયાત માટે સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે। સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમાજનું સૌથી પવિત્ર અને અનોખું એવું છઠ પૂજા પર્વ આગામી દિવસોમાં ઉજવવાનું છે। તેને લઈને તાપી નદીના કિનારે તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે। બિહાર વિકાસ મંડળ દ્વારા આ વિશાળ આયોજન કરવામાં આવી રહ્યું છે। નદી કિનારે માટીની નાની નાની ડેરીઓ બનાવવામાં આવી રહી છે, તેમજ ભવ્ય મંડપની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે। છઠ પૂજા દરમિયાન નદી કિનારે ભક્તોની મોટી ભીડ ઉમટતી હોય છે, જેને લઈને ફાયર વિભાગ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે। સામાન્ય રીતે 70 થી 80 હજાર લોકો છઠ પૂજામાં હાજરી આપતા હોય છે, પરંતુ આ વખતે બિહાર ચૂંટણીને કારણે હજારો લોકો વતન ગયા હોવાથી ઉપસ્થિતિ 35 થી 40 હજારની વચ્ચે રહેવાની શક્યતા છે। જે ભક્તો વતન જઈ શક્યા નથી તેઓને સુરતમાં છઠ પૂજા કરવાની સગવડ મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। પ્રકાશના પર્વો પૂર્ણ થતાં જ શહેરમાં છઠ પૂજાની ધાર્મિક ઉજવણી માટે તૈયારીઓ ધમધમી ઉઠી છે। તાપી નદીના કિનારે બિહાર વિકાસ મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતમાં વસતા ઉત્તર ભારતના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજરી આપશે। છઠ પૂજાનો મુખ્ય વિધિ વિધાન નદી કિનારે થતા આયોજનકર્તાઓએ વિશાળ મોટા સ્તરે તૈયારી શરૂ કરી દીધી છે। તાપી નદીની કિનારે માટીથી નાની નાની ડેરીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુઓ અર્ઘ્ય અર્પણ કરશે। ઉપરાંત પૂજાર્થીઓ માટે મંડપ, સ્ટેજ અને પ્રકાશ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નદી કાંઠે ભીડ વધતી હોય, કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ફાયર વિભાગે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે। તાત્કાલિક મદદ માટે ફાયર કર્મચારીઓ તથા લાઈફ સેફટી સાધનો તૈનાત કરાયા છે। આ વર્ષે છઠ પૂજામાં લગભગ 35 થી 40 હજાર લોકો જોડાશે તેવી શક્યતા છે। સામાન્ય રીતે આ આંકડો 70 થી 80 હજાર સુધી પહોંચે છે, પરંતુ બિહાર ચૂંટણીને કારણે શ્રદ્ધાળુઓનો મોટો ભાગ હાલ વતન પરત ફર્યો છે। જે લોકો વતન નથી જઈ શક્યા તેમને પણ પરંપરાગત રીતે છઠ પૂજામાં ભાગ લઈ શકે તે હેતુસર આ સમગ્ર આયોજન કરાયું છે। બિહાર વિકાસ મંડળના પ્રયત્નોથી સુરતમાં રહીને ઉત્તર ભારતીય સમાજ છઠ મહાપર્વની ભક્તિમય ઉજવણી કરી શકશે। આ સાથે છઠ પૂજાના ધાર્મિક મહોત્સવને લઈને સુરતમાં ભક્તિનો माहौल छवाई गयो है और तापी किनारो श्रद्धालुओं की भावना थी धमधमतो થઈ ગયો છે। छठ पूजा की तैयारी इस प्रकार, पहले झाड़ का कटिंग कराया गया, उसके बाद घाट की सफाई की गई, सफाई के बाद मिट्टी गिरा करके डेरी और सिरसोटा बनाया जा रहा है और आखिरी ओपन चल रहा है। मंडप की व्यवस्था की गई है, स्टेज की व्यवस्था की गई है, संगीत में व्यास जो गीत गाते हैं उनकी व्यवस्था की गई है कि लोगों को बाद से रात में अति करे और नहाए खाए के साथ घरों पर पूजा चालू हो गया। तो कितने दिन छठ पूजा चला? ये छठ पूजा तो आज से 4 दिन वर्ष का पूजा है जो घर पर से लेकर चलता है, और घाटों की सफाई के जो काम है आज 10 दिन से चल रहा है। कितने लोग यहाँ आने वाले? 30 से 40 हजार लोग आएंगे। 60-70 हजार लोग आते थे, जिसमें से 30 से 40 हजार लोग बिहार भी गए हैं। एसएमसी की तरफ से क्या? एसएमसी की तरफ से स्टेज मिला है, ये मंडप मिला है, नीचे पर उनको बैठने के लिए तिरपाल मिला हुआ है, फायर ब्रिगेड के जवान मिले हैं, लाइट मिला हुआ है, पानी की टैंकर मिला हुआ है। ये सभी छठ पूजा के दिन तैयार है। यहाँ पर मंडल के तरफ से 50 तरैया रखा गया है, 100 से ऊपर स्वयंसेवक रखा गया है, करीबन 150 से ऊपर पीआई साहब बोल रहे थे कि पुलिस रखा गया है। इस प्रकार फायर ब्रिगेड के बोट यहाँ रहता है, उनके भी 10 तरैया रहते हैं। इस प्रकार से वो अपना रिंग वगैरह लेकर के रहते हैं। इस प्रकार की तैयारी की मैसेज ये है कि छठ व्रती यहाँ पर आए और उनकी सुविधा मिल रहा है और शांतिपूर्वक पूजा करें, और देश में सभी लोगों को छठ पूजा की बधाइयां देते हैं, शुभकामनाएं देते हैं। सबको बात से रिद्धि सिद्धि प्राप्त हो और सुख शांति मिले। तापी किनारे शरू कराયેલા આયોજને ઉત્તર ભારતીય સમાજમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભક્તો હવે પર્વ માટે અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે અને આગામી 4 દિવસ સુધી છઠ મૈયાની જયકારા સાથે સુરત નગરી આધ્યાત્મિક માહોલથી ગૂંજી ઉઠશે।